ગાંધીનગરમાં પણ ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી। ગોવિંદપુરા ગામમાં ચૂંટાયેલા મહિલા સરપંચ બે અલગ અલગ નંબરના ચૂંટણી કાર્ડ ધરાવતા હોવાનું સામે આવ્યું છે। WQI 2177-244 અને GYP 11-823-44 નંબરના અલગ અલગ વિસ્તારના ચૂંટણી કાર્ડ ધરાવે છે। GYP 11-82-344 નંબરના ચૂંટણી કાર્ડમાં કનૈયાનગર સોસાયટી પંચવટી કલોલ ગાંધીનગરનું સરનામું છે, જ્યારે WQI 2177-244 નંબરના ચૂંટણી કાર્ડમાં 825 ક ઉમિયા નાગર ચોક ગોવિંદપુરા વેડાનું સરનામું છે। ભાવનાબેન ભરતકુમાર પટેલ ગોવિંદપુરા ગામની ચૂંટણી ફોર્મમાં બંગલા નંબર 11 કનૈયાનગર સોસાયટી પંચવટી કલોલનું સરનામું દર્શાવાયું હોય, જ્યારે ભાવનાબેન ભરતકુમાર પટેલ ગોવિંદપુરા ગામમાં સરપંચ પદે વિજેતા બન્યા બાદ વિવાદમાં આવ્યા છે। આ મામલે ગામના નાગરિકે કોર્ટમાં અરજી દાખલ કરી છે। ભાવનાબેન ભરતકુમાર પટેલનું બે સ્થળે મતદાર યાદીમાં પણ અલગ અલગ ચૂંટણી કાર્ડથી નામ સામે આવ્યું છે, ત્યારે ગોવિંદપુરા વેડા ગામની મતદાર યાદીમાં 277 નંબરથી મતદાર તરીકે નામ, કલોલ બોરીસણામાં અલગ ચૂંટણી કાર્ડ નંબરથી 221 નંબરથી મતદાર યાદીમાં નામ અલગ અલગ હોય નંબરથી ચૂંટણી કાર્ડ ધારણ કરવા એ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 1951 મુજબ ગુનો બને છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।